આદિવાસી જય આદિવાસી અવાજમાં તાકાત હોવી જોઈએ ને તો આ લોકો છે ને આપણા સમાજમાં પાવર નહીં હોય ને તો આ લોકો આપણા વાયર પર કપડા ઝુકાવે આપણા લોકો પર એટલે જોરથી બોલો જય આદિવાસી જય આદિવાસી વાંસદા ચીખલીના ધારાસભ્ય જેમણે એક મારા જેવા અનેક યુવાનોને અન્યાય સામે લડતા કર્યા છે બોલતા કર્યા છે એક પાર તાપી રિવલની યોજનાની લડાઈમાં મંચ આપીને સાથે દર્શનભાઈ નાયક સાહેબ એ એટલા મજબૂત આગેવાન છે અમે એમના વિશે સાંભળ્યું છે જોયું પણ છે એક કલેક્ટરને બી ઘર ભેગા કરવાની તાકાત રાખે છે સાથે રૂડી ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈ જેઓ 2018માં કદાચ અમારે ત્યાં મિટિંગ કરી ગયેલા અમે 5 જ માણસોની મિટિંગ કરેલી રૂડી ગામ સભાની મારું ગામ આજે રૂડી ગામ સભા છે પરંતુ આજે 5 માણસોને એવી તાકાત આપી ગયેલી કે અમે 2 જણા બી જાય ને તો આખા કોઈ બી અધિકારીને ખુરશીને પાયા લાવી નાખી આપણે સાથે સોનગઢથી પધાર્યા છે યુસુફ ગામિદ સાહેબ અન્યાય સામેની લડાઈમાં તમામ આપણે બધા સાથે છીએ આજે જે ન્યાય યાત્રા મેં સાંભળ્યું કે રાતોરાત એ લોકોએ 2 જણની ધરપકડ કરી દીધી તો અત્યાર સુધી હુઈ ગયેલા હતા કે હું આ લોકોને કહેવા માંગુ છું આ લોકોને અહીંયા ધરમપુરથી કહેવા માટે આવ્યો છું કે શાનમાં સમજી લેજો અમે તીર કામઠાને ઝાટકાને ભાલાને ઘેરમાં એમ જ શોભા માટે નથી રાખેલા અમને સંવિધાન પર વિશ્વાસ છે કાયદો અને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે બાકી તારા જેવા લુખ્ખાઓ જે અમારા આદિવાસી સમાજ પર હુમલો કરે છે ને એને ઘરમાંથી બહાર કાઢીને મારવાની તાકાત બી અમે રાખીએ આ લોકોને કહેવા માંગુ છું એમ બી તમારું પોલીસ તંત્ર કાયમ અમારા આદિવાસી સમાજ પર ખોટા ગુના દાખલ કરવા માટે ટેવાયેલું છે ખેરગામ ખાતે વાંસદા અને ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો અને અમે બચાવવા માટે ગયેલા તો અમારા 16-17 જણા પર એ લોકોએ 4 જેટલા ખોટા ગુના દાખલ કરેલા એ લોકોને કહેવા માંગુ છું આદિવાસી સમાજ જેન્યુઇન કામ લઈને આવે ને તો કરી દેવાનું બાકી આ તમારા કેસોથી ગભરાતા નથી ખેરગામ ખાતે ગયેલા 1, 2, 3 ને 4 કેસ સાથે જ કરેલા તો બી આજે બી અન્યાય સામે તાકાતથી લડીએ છે અને લડીશું આવનાર દિવસમાં બી અનંતભાઈ પટેલ સાહેબ આદિવાસી સમાજના ન્યાય માટે લડતા પોતાનું માથું ફડાવી નાખે છે લોહી વહાવી દે છે યુસુફ ગામિદ જે સોનગઢથી આવ્યા છે આ પોલીસ નફટ નાલાયક લોકો 14 જેટલા એક્સપાયરી ડેટ વગરના ટીયર ગેસ છોડી રહી છે છતાં પણ આજે પણ અન્યાય સામે તાકાતથી લડે છે મને એવું લાગે છે કે આદિવાસી સમાજના 2 સિંહો વચ્ચે ઊભો છું તમને લાગે છે ને જ્યાં પણ અન્યાય હશે આ પોલીસના મિત્ર એમ સમજીને બેઠા હશે કે અમે આ લોકોની દલાલી કરીએ છે એ લોકોને આ જાહેર મંચ પરથી કહેવા માંગુ છું ચીખલીનું કસ્ટોડિયલ ડેથ યાદ કરી લેજો અને કોઈને પૂછીને જાણી લેજો તમારા પોલીસ વાળાને બી જેલમાં રાખવાની તાકાત મારો સમાજ રાખે છે તાપ ઘણો થયો છે એટલે મારી એક જ વાત કરીને મારી વાત પૂરી કરીશ આ જંગલમાં 2 સિંહ રહેતા હતા બંને જ દોસ્તાર પરંતુ ચૂંટણી આવી એટલે એ લોકોની 2 વચ્ચે લડાઈ થઈ ગઈ એટલે એક સિંહ જુવાન અને એક સિંહ થોડો ગરડો એટલે ગરડો સિંહ થોડોક દૂર બેસેલો હતો એટલે પેલો જુવાન સિંહ એનાથી વિખોટો પડી એટલે થોડા કૂતરા જે બહારથી આવીને અહીંયા ભોં ભોં કર્યા કરતા છે ને એવા થોડા કૂતરા તે પેલા સિંહને ગભરાવ્યા કરે એટલે પેલો દૂર પેલો સિંહ બેહેલો ને એને ખમાયું નહીં જુવાન સિંહને એટલે પેલા સિંહે દૂરથી જ દહાડ મારી એટલે પેલા કૂતરા નાહી ગયા પણ આપણામાં બી પેલા લુચ્ચા શિયાળો હોય ને તો લુચ્ચું શિયાળ પેલાને પૂછવા ગયું કે ભાઈ આ તો તારો દુશ્મન હતો તું શા માટે એને બચાવ્યો ત્યારે પેલા સિંહે શું જવાબ આપ્યો મારો સમાજ એટલો બી કમજોર નહીં આવવો જોઈએ જે કોઈ બહારથી આવેલા કૂતરા એનો લાભ લઈ જાય એ કૂતરા એનો લાભ નથી લેવાનો મોત કાલ આવતો હોય તો આજ આવે કલ્પેશ પટેલનો ફરક નથી પડતો જ્યાં પણ અન્યાય હશે ને ત્યાં તાકાતથી બોલીશું જય આદિવાસી જય આદિવાસી